આજની ધર્મકથા. આપણે નદી એ પ્રકૃતિનો બહુ જ પવિત્ર અંગ છે એવી એક નર્મદા નદીની કથા જોઈ. આવું જ પ્રકૃતિનું બીજું અંગ છે ધરતી. આર્ય દેશની ધરતી જ એવી જબરદસ્ત પવિત્ર હોય કે અહીંયા જન્મવા માટે અનેક ભવોનું પુણ્ય દાવ પર લગાડવું પડે. ઘણાને પ્રશ્ન થાય છે કે વિદેશમાં પણ ધર્મ તો થાય છે ને, તો પછી આ દેશનું આટલું બધું મહત્ત્વ શા માટે? અને હવે તો આ દેશ જે રીતે માંસાહાર વગેરેથી ફૂલ્યો ફાલ્યો છે, કદાચ ક્યારેક એવું લાગે કે વિદેશમાં વધારે આરાધક જોવા મળે છે. આવું થતું હોય લોકોને. પણ આપણા શાસ્ત્રો, આપણી પરંપરા અને આપણા મહાપુરુષો હંમેશા એક કથનને બહુ જ મહત્ત્વ આપતા હતા કે જે કથનને આપણે કદાચ ઇગ્નોર કરી દીધું છે, કે ભૂમિનું મહત્ત્વ છે. આર્ય ભૂમિ, આર્ય દેશની ભૂમિ, ત્યાં ગમે તેટલા પાપ થતા હોય, પરંતુ આ ભૂમિ એ એટલી પવિત્ર છે કે અહીંયા જન્મેલા વ્યક્તિ માટે ક્યારે ને ક્યારે પવિત્ર થવાની પ્રોબેબિલિટી હાઈએસ્ટ છે કમ્પેર ટુ એની અધર ભૂમિ. એના એક એક્ઝામ્પલ સ્વરૂપે આજે એક દ્રષ્ટાંતને જોયો છે. એક એવું નામ કે જે કદાચ વડીલોએ સાંભળ્યું પણ હશે, પણ એના ઊંડાણમાં પણ આપણે કેટલા ગયા હશું ખબર નથી. મહાપુરુષનું નામ છે વનરાજ ચાવડા. આ નામ પડે એટલે કદાચ જેને પણ આ નામ પણ સાંભળ્યું છે એના મનની અંદર એક છાપ ઉપસીને આવશે. વનરાજ ચાવડા એટલે એક બહારવટીયો, એક લૂંટારો કે જે રાજ્યમાંથી બહાર નીકળી અને લોકોની પાસેથી ધન લૂંટતા હતા. કારણ કે લગભગ લોકોની મોઢે આવું સાંભળવામાં અને આવું જ વાંચવામાં આપણને આવ્યું છે પુસ્તકોમાં. આ ભૂમિ કેવા રત્નોને પકાવે છે એનું આ એક્ઝામ્પલ છે. ચાવડા વંશનો સ્થાપક એવો આ વનરાજ એક એવા યુગમાં જન્મ્યા હતા કે જે યુગની અંદર શ્રેષ્ઠીઓ એમની પવિત્રતાથી ઓળખાતા હતા, સંપત્તિથી નહીં. આ વનરાજના પિતાનું નામ જયશિખરી. આ જયશિખરી એ પોતાના રાજ્યની અંદર રાજ્ય કરતા હતા. એ સમયે બાજુના દેશના ચાલુક્ય વંશી રાજા ભુવડ એની સામે યુદ્ધમાં હારી ગયા. અને યુદ્ધમાં હારી જતાં પોતાની ગર્ભવતી એવી રાણી રૂપસુંદરીને લઈ અને સુરપાળ એટલે કે જેમનો ભાઈ હતો એ સુરપાળની મદદથી વનમાં છુપાઈ ગયા. આ ઘટનાને કારણે આ વનરાજના પિતા જયશિખરી એમને હવે રાજા તરીકેનું બિરુદ ગુમાવવું પડ્યું. અને ઠેર ઠેર જંગલમાં ભટકતા ભટકતા એવા એક આદિવાસી અથવા નિમ્ન કક્ષાના વ્યક્તિ તરીકે લોકો એમને ઓળખવા લાગ્યા. કારણ કે એ સાવ સમૃદ્ધિ વગરના અને જંગલમાં ભટકતા હતા, છુપાઈ છુપાઈને રહેતા હતા. વનરાજનો જન્મ થયો જંગલમાં જ, ઉછેર થતો હતો. એકવાર બે ઝાડ સાથે બાંધેલી જોડીમાં એ સૂતો હતો. સ્થિતિ જેવી હતી નિર્ધનતાની. અને ત્યાં અચાનક જ ત્યાંથી એ જ જંગલની કેડીમાંથી આચાર્ય ભગવંત શીલગુણસુરી મહારાજ સાહેબ એ ત્યાંથી પસાર થતા હશે સાધુ ભગવંતો સાથે વિહાર આદિ કાર્યમાં. શીલગુણસુરી મહારાજ સાહેબના જ્ઞાનની અંદર તરત જ કંઈક આવ્યું હશે અને એમણે આ બાળક જે ઘોડિયામાં પણ નહીં, ઘોડિયાને પણ નથી પામી શક્યો અને જે બે ઝાડ સાથે બાંધેલા કપડાની અંદર જેનું બાળપણ ઝૂલે છે એવા બાળકને જોઈ અને શીલગુણસુરી મહારાજ સાહેબ એ તરત એના માતા પિતાને જણાવે છે કે આ બાળક તો મહાપ્રતાપી છે અને ભવિષ્યની અંદર આ આર્યભૂમિનું નામ એટલું પવિત્રતા સાથે મોટું કરવાનો છે કે લોકો વનરાજ ચાવડાને સલામ કરી અને એમના નામને યાદ કરશે ને એમના ગુણ ગાશે. કોણ વિચારી શકે, કોણ કલ્પના કરી શકે? બિચારો જે ઘોડિયું પણ નથી પામતો, સમૃદ્ધિ તો બહુ પછીનો વિષય છે, એ માણસ આવો મહાપ્રતાપી થશે? અને છતાં પણ આચાર્ય ભગવંતને પોતાના જ્ઞાન પર અને પોતાની આ મેઘાશક્તિ પર એટલો બધો ભરોસો હતો કે એમણે જયશિખરીને કીધું કે તમે આવો. અને એમણે બાજુના રાજ્યની અંદર પોતાના આશ્રિત એવા શ્રાવકો પાસેથી એમને આશરો અપાવડાવ્યો. ઘણું બધું ધન વગેરે આપી અને એમને જતનથી રાખવાનો પ્રયત્ન કરતો હતો. આ વનરાજનો ઉછેર પણ સાહેબની પાસે જ થવા લાગ્યો. વનરાજ ચાવડાનો ઉછેર
જૈનાચાર્ય શીલગુણસુરી મહારાજ સાહેબે કર્યો હતો, આવો ઉલ્લેખ પણ આવે છે. અને એટલે આ ઘડતરને ઘડતરમાં સંસ્કારોનું સિંચન થયું, કેટલાય ગુણો એની અંદર પ્રાદુર્ભાવ પામ્યા, અને હવે એક વીરતા નામનો ગુણ જે એ લોહીની અંદર લઈને જન્મ્યો હતો, એ વીરતા નામના ગુણના કારણે એ ફરી પાછો જે નગરીની બહાર આઉટસ્કર્ટમાં રહેતા હતા એ ત્યાંના રાજા તરીકે એ બાળક પોતાને ઓળખવા લાગ્યો. વનરાજ ધીરે ધીરે મોટો થવા લાગ્યો, એનું વીર, એનું તેજ, એનું બળ ખીલવા લાગ્યું. નિર્ભયતા એ વનરાજનો પોતીકો ગુણ હતો, કોઈથી પણ ક્યારે પણ ન ડરતો. નાનામાં નાની ઉંમરમાં પણ વનરાજ એટલો બધો નિર્ભય હતો કે હિંસક પશુઓ પણ વનરાજથી બીતા હતા, આવી એની ધાક હતી. સહેજે પણ પાછો ન પડે, પોતે જે સંકલ્પ કરે એ પૂરો કરે જ, આવી વનરાજની અંદરની મનસ્થિતિ અને સંકલ્પ બળની એની સિદ્ધિ હતી. એ પછી એના મામા સુરપાળ કે જેમણે એમને બધાને બચાવ્યા હતા, એ સુરપાળ પાસેથી એ યુદ્ધ કળામાં પણ નિપુણ બન્યો. અને હવે યુવાની આવતા વનરાજે પોતાનું રાજ્ય પાછું મેળવવાનો નિર્ધાર કર્યો. પણ રાજ્ય મેળવવું કેવી રીતે? કારણ કે રાજ્ય મેળવવા માટે તો સૈન્ય જોઈશે, તો આ રાજ્ય સામે યુદ્ધ થાય અને યુદ્ધની અંદર એ રાજાને જીતાય. અને સૈન્ય ઊભું કરવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત છે પૈસા. પૈસા ક્યાંથી લાવવા? અને એટલે હવે વનરાજે પોતે નિર્ધાર કર્યો કે આમ તો હું કંઈ કરી નહીં શકું, જંગલની અંદર રહીને આપણે બીજું શું કરી શકશું, પણ રાજાના જ ખજાનાને લૂંટી અને ધન એકઠું કરવા લાગશું. ધીરે ધીરે રાજ્ય તો તંત્ર આમ પણ એના વિરોધીઓ ચિક્કાર હોય, અને એમાં આ ચાલુક્ય વંશના રાજાઓ એ એટલા શ્રેષ્ઠ રીતે પ્રજાને નહોતા સાચવતા, એટલે પ્રજાની અંદર પણ નાનો મોટો વિરોધ હોવાના કારણે વનરાજને સૈનિકો મળવા લાગ્યા. અચાનક રાજ્યના ખજાના પર કે રાજ્યની સંપત્તિઓ પર એ ધાડ પાડે, અને ધાડ પાડી અને એ લોકો લૂંટી અને આ પૈસા ભેગા કરીને સૈન્યને ધીરે ધીરે ઊભું કરતા હતા. આવી જ એક ધાડ પાડવામાં એક દિવસ કાકર નામના ગામની અંદર એક વણિકને ત્યાં એમણે ધાડ પાડી અને બીજું બધું લૂંટતા હતા. એવામાં અચાનક જ વનરાજનો પોતાનો હાથ ત્યાં રહેલા દહીંના તપેલામાં પડ્યો, અને વનરાજે વિચાર્યું કે આ ઘરનું તો હવે મારાથી ભોજન આવી ગયું, કારણ કે દહીંના કેટલાક છાંટા એના મુખમાં પડ્યા. અને હવે જે ઘરનું લૂણ ખાધું છે, જે ઘરનું અન્ન ખાધું છે, એ ઘરમાં ધાડ કેવી રીતે પડાય? અને એટલે આ વનરાજ લૂંટેલું તમામ ધન ત્યાં મૂકી અને ચાલ્યો ગયો. આર્યભૂમિ કેમ મહાન છે એ આ ગુણ પરથી આપણે કલ્પનાતીત રીતે જોઈ શકીએ છીએ. ધાડ પાડવા માટે જ આવેલો વનરાજ, બધું લૂંટાઈ ગયું છે અને ફક્ત એક નાનકડું દહીંનું ટીપું મોઢામાં પડ્યું, અને એનો સંસ્કાર, એનું ઘડતર અને આ ભૂમિની પવિત્રતા એનામાં પ્રગટી કે જેના ઘરનું અન્ન ખાધું એના ઘરે તો લૂંટાવાનો વિચાર પણ ન કરાય. શું ગજબની આર્ય સંસ્કૃતિ આપણે લઈને જન્મ્યા છે. બીજે દિવસે વણિકની બહેન જે ઘરમાં રહેતી હતી શ્રીદેવી, એને બધું જોયું અને એને તરત ખ્યાલ આવ્યો કે આ વનરાજ ચાવડાએ જ કર્યું છે, અને આવી રીતે મૂકીને વહી ગયો છે. અને દહીંની તપેલી જોઈને એ પણ ખ્યાલ આવ્યો કે આવું કંઈક બન્યું છે. એ શ્રીદેવીને બહુ જ આનંદ થયો અને બહુમાન થયું. એણે તરત જ જંગલમાં જઈ વનરાજની શોધ કરી, વનરાજને ઘરે બોલાવ્યો અને વનરાજ ચાવડાને ઘણું બધું ધન આપી એને ઘરે જમાડ્યો. એક સુકૃત સામાના મનની અંદર કેટલા શુભ ભાવ પ્રગટાવી શકે છે. અને વનરાજે વચન આપ્યું કે બેન, આજથી તું મારી બહેન, અને જ્યારે પણ મારો રાજ્યાભિષેક થશે ત્યારે હું તારી પાસેથી મારું તિલક કરાવડાવીશ, આવું વચન આપે છે. આ સંબંધો નિર્દોષ અને કોઈ પણ જાતની અપેક્ષા વગરના નિસ્વાર્થ સંબંધો એ આર્યભૂમિનું લક્ષણ છે. વનરાજે સૌરાષ્ટ્રમાં હવે રાજા ભુવડ છે, બાજુના જ રાજ્યમાં, એ ભુવડ રાજા એના રૂપાના 24 લાખ દામ અને 1000 ઘોડાને આંતર્યા અને લૂંટી લીધા. હવે વનરાજ રાહ જુએ છે. પરાક્રમી માણસ એને કહેવાય કે જે
ડરીને પરાક્રમ નથી કરતો, પરાક્રમની સામે હવે સામો પરાક્રમ કરે અને સામો આપણને લૂંટવા આવે એ સમયે એને પ્રતિકાર આપવાની તૈયારી કરવી એ પરાક્રમી માણસનું પોતાનું એક લક્ષણ છે, એની એક આદત છે. અને આ જ આદત પ્રમાણે હવે વનરાજ રાહ જુએ છે કે આ ભુવડને મેં લૂંટ્યો છે તો હવે કનોજનું રાજ્ય એ સામો મારી ઉપર પ્રતિકાર કરશે જ, અને એને કરવો જ જોઈએ, કારણ કે એ રાજ્યનો પોતાની ફરજ છે આ રાજ્યની. પણ કનોજ એ પોતનો રાજા એ પોતાની રંગરાગવળી જીવનશૈલીમાંથી ઊંચો જ ન આવ્યો અને એણે કોઈ વળતા પગલાં લીધા નહીં. બસ અહીંયા વનરાજના મનમાં હવે ચાનક લાગી કે જેનો રાજા સુષુપ્ત અવસ્થામાં છે, જે રાજ્યનો રાજા જ સૂઈ ગયો છે, એ રાજ્યને પડાવી લેવું હવે બહુ સરળ છે. અને એટલે રાજસત્તા ફરીથી હાંસલ કરવાના પ્રયાસની અંદર એણે પાટણની ઉપર ચડાઈ કરી. નસીબનું પાંદડું વાંકું અને આ ચડાઈની અંદર એ સફળ ન થઈ શક્યા. એટલે પંચાસરમાં તો રાજ્ય ન સ્થપાયું પાટણમાં, એટલે એને બાજુના જંગલની અંદર અણહિલ નામનો એક ગોવાળ હતો, એ ગોવાળે બનાવેલી ભૂમિ ઉપર એણે પોતાની એક અલગ નગરી બનાવડાવી. અણહિલ પાટણ આવું નામ આપી અને એણે પોતાના રાજ્યની રાજધાની તરીકે એને ઘોષિત કરી. રાજ્ય તિલક માટે શ્રીદેવી કે જેને એને બેન માની હતી, એ બેનને એને બોલાવી, ધર્મની બેનને, અને એની પાસેથી પોતાનું રાજ્ય તિલક કરાવડાવ્યું. મહાઅમાત્ય તરીકે એક વણિક, એ જ નગરનો, પાટણ નગરનો એક વણિક જે એનો ચાહક હતો, એ વણિક જાંબને એણે મહાઅમાત્ય તરીકે નિમ્યો અને રીતસર જાણે પોતે એક રાજ્ય સ્થાપ્યું હોય એ રીતે પોતે આખાને આખા એ અણહિલ નગરનો વહીવટ કરવા લાગ્યો. એવું કહેવાય છે કે આ અણહિલ નગરની અંદર વનરાજ ચાવડાની ઓરા, એના પરાક્રમની ઓરા એટલી પાવરફુલ હતી કે સૌરાષ્ટ્રની રસદાર નામના પુસ્તકની અંદર આવો ઉલ્લેખ આવે છે કે વનરાજ ચાવડાના અણહિલ પાટણની અંદર સસલું પણ શિકારી કૂતરાઓને હંફાવી અને એમને ભગાવી દેતું હતું. સસલામાં હિંમત ક્યાંથી આવી, આ પરાક્રમ ક્યાંથી આવ્યું, આ કૌવત ક્યાંથી આવ્યું? તો કહે છે કે આ બધું વનરાજ ચાવડાની ઓરામાં હતું. એના નગરની અંદર રહેનાર એક એક પ્રાણી પણ એટલું પરાક્રમી અને સત્વશાળી હતું કે કોઈની પણ સામે ઝીંક ઝીલી શકે. આપણા ઘરના વડીલો જો પવિત્ર બને, આપણા ઘરના વડીલો જો પ્રામાણિકપણે મન વચન કર્મથી ધર્મનિષ્ઠ બને, તો એમની ઓરા એ ઘરના તમામ સભ્યોને પોતાના ગમતા ધર્મમય બનાવવામાં સહાયક બને જ. આપણા ઘરની અંદર આ વાતાવરણ સામૂહિક રીતે અગર નથી તો આપણે ચોક્કસ ક્યાંક ને ક્યાંક વડીલોએ વિચારવું પડશે કે આપણે એમને ટોકવાના પ્રયત્નની સાથે સાથે સૌથી મહત્ત્વનો પ્રયત્ન એ કરવાનો છે કે આપણે આપણી માનસિક નિષ્ઠા અને પ્રામાણિકતાને વધારીએ અને આપણી ઓરાને કામ કરવા દઈએ. આપણા શબ્દો હવે કામ નથી કરતા, વાંધો નહીં, આપણી ઓરાને કામે લગાડીએ. આ ઓરાને આપણે ત્યાં સૂક્ષ્મનું બળ નામનું એને નામ આપવામાં આવ્યું છે. અને જ્યારે સ્થૂળની તાકાતો નષ્ટ પામે છે અથવા સ્થૂળની તાકાતો ફેલ જાય છે, ત્યારે ઠેર ઠેર આ શબ્દ આપણે ત્યાં વપરાયો કે હવે સૂક્ષ્મની તાકાતથી કામ કરો, મનની અંદર પવિત્રતા ઊભી કરો, મનના પરિણામોને સત્વશાળી બનાવડાવો, આપણી પ્રામાણિકતા એને પરાકાષ્ઠાએ લઈ જાઓ. અને આવી જ પ્રામાણિકતા વનરાજ ચાવડાના જીવનમાં હતી, જે અહિલ્ય નગરી પાટણની અંદર પણ એ દેખાડવામાં આવતી હતી. 50મા વર્ષે વનરાજ પાટણની ગાદીએ આવ્યો અને હવે પંચાસરમાં બિરાજમાન શીલગુણસુરી મહારાજ સાહેબને એમણે આમંત્રણ આપ્યું, તેડાવ્યા. આ મારું આખું રાજ્ય સાહેબ આપનું જ છે, આવી વિનંતી કરી અને આખું રાજ્ય એ અર્પણ કરે છે. શું ઋણ સ્વીકારનો ભાવ, પોતાની ઉપર બાળપણમાં કરેલા ઉપકારનો બદલો વાળવાનો કેટલો જબરદસ્ત ભાવ. આર્યભૂમિના સંસ્કારો ગણવા બેસીએ તો જીવન આખું પૂરું થઈ જાય એટલા સંસ્કારો આ ભૂમિમાંથી પાકેલા રત્નોની અંદર આ ભૂમિએ આપ્યા છે.
સાહેબ તો વૈરાગ્યના સાધક હોય એટલે એમણે તો રાજ્યનો સ્વીકાર કર્યો જ નહીં, પરંતુ એમની પ્રેરણાથી વનરાજે વનરાજ વિહાર નામનું એક જિનાલય બંધાવ્યું અને પંચાસર પાર્શ્વનાથ ભગવાન એમની પ્રતિષ્ઠા પણ થઈ અને આજે પણ એ જિનાલયની અંદર પંચાસર પાર્શ્વનાથ ભગવાનના જિનાલયની અંદર વનરાજ અને શીલગુણસુરી મહારાજ સાહેબની પ્રતિમા છે. આપણામાંના કેટલાક પાટણ ગયા હશે અથવા કેટલાક લોકોએ પાટણના જિનાલયના દર્શન કર્યા હશે, એમને કદાચ ધ્યાનમાં હોવું જોઈએ કે પંચાસરા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયની બહારે વનરાજ ચાવડા અને આચાર્ય શીલગુણસુરી મહારાજ સાહેબ બંનેની પ્રતિમા બિરાજમાન છે. વનરાજે રાજા બન્યા, એને તો પોતે પોતાનું બધા જ પ્રજાની સુખી માટેની જે આખી એની વિચારધારા હતી એ પ્રમાણે પ્રજાને ખૂબ સુખી કરી. પણ ઇતિહાસની અંદર એ સમયના પ્રવર્તમાન લોકોની અંદર પણ વનરાજ ચાવડો એટલે લૂંટારો, વનરાજ ચાવડો એટલે ધાડપાડો, આવી વાતો લોકોના મનમાંથી ઘર કરી ગયેલી એ નીકળતી જ ન હતી. વનરાજે ઘણા પ્રયત્ન કર્યા શુભ કાર્યો કરવા દ્વારા, પ્રચાર દ્વારા, કે લોકો મારી માટે જે બોલે એ ચાલે, પણ મારા વંશ માટે લોકો આવું બોલે કેવી રીતે ચાલે. અને હવે વનરાજને એક દીકરો થયો જેનું નામ યોગરાજ. વનરાજના મનમાં અને યોગરાજના મનમાં પણ મોટો થતાં આ બહુ જ એક મોટો ખટકો રહેતો કે અમને ચાવડાઓનું રાજ્ય નથી કહેવાતું, અમારા રાજ્યને ચોરટાઓનું રાજ્ય કહેવાય છે, જે બહુ એને દુઃખ થતું. આ યોગરાજને 3 દીકરાઓ થયા. ભૂમિ કેટલી એક લેગસી લઈને આવી છે, વંશ પરંપરાગતના રાજાઓની કિંમતો કેટલી બધી છે એ આ યોગરાજને જોઈને સમજાય કે આ યોગરાજ એટલો બધો પવિત્ર જીવન જીવતો અને એ એટલી બધી મનની અંદર ગુણોની પોતાની ધારાની અંદર રહેતો કે એના જીવનમાં એક નાનકડો પ્રસંગ આવે છે. એના 3 દીકરાઓ હતા. આ 3 દીકરાઓએ મજાકની અંદર સોમનાથના દરિયામાં જે વહાણો હતા એ વહાણને લૂંટી લીધા. કુસંગતના કારણે એના દીકરાઓ બગડ્યા અને વહાણો લૂંટ્યા. અને આ યોગરાજને, વનરાજ ચાવડાના દીકરા યોગરાજ ચાવડાને એટલું બધું દુઃખ થયું, પારાવાર પશ્ચાતાપ થયો કે આ યોગરાજ ચાવડાએ જે દિવસે એના દીકરાઓએ વહાણ લૂંટ્યા એ જ દિવસથી અન્ન અને જળનો ત્યાગ કર્યો. પોતાના નાનામાં નાના મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી એને અન્ન જળ ન લીધું અને છેવટે એણે ચિતામાં પ્રવેશ કરી પોતાની જાતનું બલિદાન આપી અને પોતાના 3 દીકરાઓના પાપનું પોતે પ્રાયશ્ચિત કર્યું. ઇતિહાસની અંદર કદાચ આવો બાપ આપણને જોવા નહીં મળ્યો હોય. આપણે અગર આપણા ગૌરવશાળી ઇતિહાસને નથી જાણતા તો આપણે કેટલું ગુમાવીએ છીએ એનું આ જ્વલંત ઉદાહરણ છે. યોગરાજ ચાવડા સાંભળવામાં પણ નામ નથી આવ્યું અને આ મહાપુરુષની પરાક્રમની પરાકાષ્ઠા જુઓ કે દીકરાઓએ કરેલા પાપના પ્રાયશ્ચિત સ્વરૂપે અન્ન જળનો ત્યાગ કરી ધગધગતી ચિતાની અંદર સામે ચડીને પ્રવેશ કરી અને મૃત્યુને સ્વીકારે છે. પણ મારા પુત્રોએ મારા કુળને લાંછન લગાડ્યું, આવું કલંક સહન કરવાની તૈયારી નથી. આ છે અમારી આર્યભૂમિ. અમારી આર્યભૂમિની અંદર ભૂમિ જ એટલા બધા સંસ્કાર આપતી હતી કે લોકોમાં સામે ચડીને પ્રામાણિકતા અને પવિત્રતા છલકાઈ જતી હતી. આવી આર્યભૂમિને આપણે પાછી લાવવી છે. આવી આર્યભૂમિની આર્ય સંસ્કૃતિને આપણે સૌએ જીવતા જીવત મૃત્યુ થાય એ પહેલાં આ ભારતની અંદર જોઈને જવી છે. આપણે બધા સૂક્ષ્મની તાકાતને કામે લગાડીએ. જેવો જેવો સમય મળે તરત જ મનની અંદરના આ આંદોલનોને છેડીએ અને સતત વિચારતા રહીએ. કતલખાનાઓ સામે જીગ ઝીલવી અને એ બધું જે કરે છે એને બહુ આનંદ છે, એ લોકોની અનુમોદન છે, પણ જે નથી કરી શકતા આપણે બધા ઘરે બેસીને આ એક કામ કરી શકીએ છીએ, સૂક્ષ્મની તાકાત ઊભી કરવાનું કામ. એવી તાકાત ઊભી કરીએ, પ્રકૃતિને એટલી બધી રીતે આપણે એને પ્રેશરમાં મૂકીએ કે તારે અમારી આર્યભૂમિના પ્રતાપને ફરી પાછો લાવવો પડશે. આ ભારત વર્ષ રાજાશાહીથી ફરીથી અલંકારિત થાય એ કરવું પડશે. આ લોકશાહીનું ટોળું, આ નેતાઓના ભ્રષ્ટાચારની બધી વાતો, આ બધાથી મુક્ત પ્રકૃતિએ આપણને કરવી જ પડશે.
આર્ય સંસ્કૃતિને પાછી લાવવી જ પડશે અને આર્ય સંસ્કૃતિથી સુસંસ્કૃત એવા ભારત વર્ષનું નવનિર્માણ આ પ્રકૃતિ કરે એવા સુંદર મજાના ભાવોને આપણે સૂક્ષ્મની તાકાત દ્વારા ફરીથી ઊભા કરીએ અને એને કટિબદ્ધ રીતે સતત વાગોળતા રહીએ અને એવી પ્રાર્થના અને એવી કલ્પના કરીએ કે આપણો છેલ્લો શ્વાસ લેવાય ત્યાં સુધીની અંદર આ ભારત વર્ષની અંદર ફરીથી પરમાત્મા ઋષભે સ્થાપેલી આર્ય સંસ્કૃતિ સ્થાપિત થાય એવા શુભ અને દ્રઢ સંકલ્પપૂર્વક આપણે અત્યારે વિરમીએ, પણ સૂક્ષ્મની તાકાતને ક્યારેય વિરમવા ન દઈએ. પ્રણામ.